આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈસ નોકરીથી ઘેર આવી હજી 12 વાગે તો લગભગ મારી નોકરી પૂરી થઈ જાય. સવારે 6 વાગે નોકરી ચાલતા અને 12 વાગે તો લગભગ પૂરી થઈ જાય. બરાબર, નોકરીથી ઘેર આવી ગયા, હવે નહીં ધોઈને તૈયાર થઈ જાય. જમવાનો ટાઈમ તો થઈ ગયો, પણ હવે મોડે જમીએ. કામ જમાડશે, ફિઝિયોથેરાપીમાં જવું છે તો જઈએ. ફિઝિયોથેરાપીમાં જઈએ કેમ કે રૂટીન જે કામ છે એ કર્યા વગર છૂટતો જ નહીં. એને ટ્રીટમેન્ટ જે હાલવાની છે એ હાલવી જ પડશે. બરાબર, ને કે ડૉક્ટર તો ઓપરેશન નહીં કહે, આપણે અત્યારે ઓપરેશન કરાવવું જ નથી. પછી રૂટીનના અંદર જે ટ્રીટમેન્ટ લેવાની છે એ ચાલુ જ રાખવાની છે. તો આપણો બ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો પ્લીઝ ગાઈસ. કેવું બની ખીચડી? મન ચખાડતું બટાકા નહીં ખાવું ખાલી તો ગાઈસ મસ્ત ખીચડી બની આપ. અને તો નાસ્તામાં આવી ફંટોસ ખીચડી જ બનાવીએ એટલે ઘરનો સ્વાદિષ્ટ નાસ્તો તો ખરો. કોકદાર બહાર નહીં ચાલે, ઘરનો વધારે ખાવ. તો ગાઈસ આપણો બ્લોગ જોતા રહેજો. તો ગાઈસ આજે લઈ જઈશું ગાડી લઈને, કેમ તાપ બહુ છે અને એને બેસવામાં થોડી તકલીફ પડે. એટલે આજે ગાડી લઈ જઈશું. તો તમને ગાડી બતાવું. આ રહી આપણી ગાડી. ગાઈસ માણસા જવા નીકળી ગયા છીએ ફિઝિયોથેરાપીના અંદર. આજે રૂટીન કામકાજ છે, જે ટ્રીટમેન્ટ આપવાની હોય છે ત્યાં ટ્રીટમેન્ટ કરવા નીકળી જાય. બરાબર, બ્લોગ જોતા રહેજો. ગાઈસ મસ્ત કેનાલનો નજારો બતાવું તમને. આ કેનાલ છે, સુરલૈયા બાપુપુરા કેનાલ છે. મસ્ત કેનાલનો નજારો છે. કેનાલ બનેલી જ છે. સીતારામ સર્વે કેન્દ્ર એક્યુપ્રેશર થેરાપી ટ્રીટમેન્ટમાંથી પાછા આવી ગયા છે. આ બધી ટ્રીટમેન્ટો થાય છે. જોવા બધી ટ્રીટમેન્ટો થાય છે. તો ગાઈસ ફિઝિયોથેરાપીમાં નીકળી ગયા છીએ બહાર. ટ્રીટમેન્ટ કરાવી દીધી છે. બરાબર, હવે નીકળી ગયા છીએ, જઈએ છીએ ઘરે. ગાઈસ મમ્મીએ મંગાવ્યું છે શ્રીખંડ, તો શ્રીખંડ લઈ લઈએ આપણે. ચલો તાણ. તો ગાઈસ મમ્મીએ મંગાવ્યું હતું શ્રીખંડ. જો અમૂલનું શ્રીખંડ લઈ લીધું, રાજભોગ ફર્સ્ટ ક્લાસ મમ્મીએ મંગાવી દીધું. સરસ છે શ્રીખંડનું પણ. ઘેર જઈને ટેસ્ટ કરશે મમ્મી. હું તો ખાતો નહીં સુગરવાળું. ચલો તારે ઘરે ઘેર આવી ગયા છીએ. ખાના ભાઈ શું કરે છે જો બતાવું તમને. लेकिन दुर्घटना होने से पहले ही अक्षय बाजू में बचा लेते हैं, लेकिन इतना कुचलने के बावजूद एक खरोंच तक नहीं आई। गले पर रस्सी का निशान तो छोड़ो, कपड़ों पर एक सूखा भी नहीं निकला। हमारे यहाँ ऐसा ही होता है। તો કઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 1:30. જમવામાં શું બનાવ્યું છે નાના? તો જઈએ તમને બતાવું શું બનાવ્યું છે. ચલો તાણ જમવા. તો ગાઈસ મસ્ત મજાના મગ મસાલા બનાવ્યા મમ્મીએ અને રોટલી છે. તો આ સવારે નાસ્તો બનાવ્યો તો એ ખીચડી છે અને શ્રીખંડ લાયા. શ્રીખંડ જેવું હતું દેખાડજે. ગરમીમાં મસ્ત મજાનું શ્રીખંડ ખાવાનું, મોજ કરવાની. અમૂલનું રાજભોગ લાયા શ્રીખંડ જોરદાર. ટેસ્ટ કરતો કેવું હોય? ટેસ્ટ કર ને. કાના કેવું હોય? કાનો તો જો એને મીઠા. કાના ટેસ્ટ કરતું. કાનો ટેસ્ટ કરે, એનો રિવ્યુ લઈએ કેવું હોય. કેવું હોય? ન લાગે ભાઈ, ટેસ્ટ નહીં લાગતો. નહીં લાગતો.
ગાઈસ તારે આપણે તો મગ મસાલા ખાઈએ, આ તો કઠોળ ખાવાની બહુ મજા આવે. ચલો તારે જમવા માટે. તો ગાઈસ વાગી 8:30, જમવાનો ટાઈમ થઈ ગયો છે. સમજો આ અમારી ઘડિયા 8:30 અંદર 2-3 મિનિટ વાર છે, બરાબર. ભોલેનાથની સબ્જી છે. તો પપ્પા કે આજ હું સબ્જી બનાવું, તો જો ગાઈસ પપ્પા સબ્જી બનાવવા અને અમારા નન્ના બેન કરી રહ્યા છે લેસન. નન્ના બેન તમારા અક્ષર તો બતાવો. ગાઈસ જો અમારા નન્ના બેનના અક્ષર, સારે અક્ષરો જોરદાર અક્ષરના છે. એની બેનપણીના અક્ષર છે. તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો, તો અમે જમી લઈએ. અને તમે પણ જમી લો અને અમારા બ્લોગ જોતા રહેજો. ચલો ગાઈસ, બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.